હેલો, આપણે વિકલનની વાતો કરતા હતા. 11મા ધોરણમાં ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય એના કોઈ પ્રમાણિત સૂત્રો એ આવ્યા નથી, પણ હવે આવશે. એટલે હજુ થોડા એવા દાખલાઓની આપણે ચર્ચા કરશું કે જેમાં ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય એનો ઉપયોગ થતો હોય. નંબર જે આવતો હોય એ તમે લખી નાખજો. એક આવી ગણતરી સમજીએ. y ઇક્વલ ટુ cot x ઇન્ટુ log x ટુ ધ બેઝ 10. હવે લોગનો આધાર એ ઈ હોય ને તો જ એનું વિકલન થઈ શકે. અન્ય કોઈ પર આધાર પર એનું વિકલન થઈ શકે નહીં. તો તમારે આધાર પરિવર્તન કરવું પડે. વિકલન અને સંકલન આ બંને ક્રિયાઓ, ઇવન લક્ષમાં પણ જે લોગના પ્રમાણિત સૂત્રો તમારે નથી આવતા પણ કોમ્પિટિટિવના લેવલે તો આવશે, તો એમાં પણ લોગનો આધાર હંમેશા ઈ હોય છે. એટલે આપણે પહેલું કામ શું કરવું પડશે? અહીંયા લોગવાળું જે પદ છે ને એનો આધાર ઈ કરવો પડશે, આધાર પરિવર્તનના નિયમથી. લોગ એક્સ આધાર ઈ છેદમાં લોગ 10 આધાર ઈ. હવે એ છેદનું પર એ તો અચળ સંખ્યા થઈ ગઈ ને, તો એને તેમાં અંશમાં લઈ એને સહગુણક તરીકે લખી શકો. એને અંશમાં લ્યો એટલે આધાર અને સંખ્યા એ બદલી જશે. હવે આ લોગનો આધાર નહીં લખો તો ચાલશે, નહીં લખો એટલે કેટલો ગણાશે? ઈ. 3 પદ નથી થતા ગુણાકારમાં, 2 જ પદ થાય છે, તો સહગુણક છે એટલે એ એમને એમ રહેશે. એનું વિકલન કરીએ તો સહગુણક છે ઈ એમને એમ રહેશે. લોગ ઈ આધાર 10. અહીંયા ગુણાકારનો નિયમ લાગશે. યાદ કરી લ્યો ગુણાકારનો નિયમ બરાબર. હવે નિયમ પ્રમાણે રજૂઆત કરવાની જરૂર નથી. એટલે cot x ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ પ્લસ લોગ એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ cot x એ સ્ટેપ આપવાની જરૂર નથી. તમે સીધું વિકલન લખી શકો. લોગ એક્સ નું વિકલન 1/x પ્લસ લોગ એક્સ ગુણ્યા cot x નું વિકલન એટલે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. એટલે ફાઇનલ જવાબ આપણો થયો લોગ ઈ આધાર 10 cot x ના છેદમાં x માઇનસ લોગ એક્સ ઇન્ટુ કોસેક સ્ક્વેર એક્સ. બીજો એક દાખલો લઈએ. y બરાબર લોગ એક્સ આધાર 10 પ્લસ લોગ 10 આધાર એક્સ અને પ્લસ લોગ 10 આધાર 10. પેલું પદ તો આપણે હમણાં વાત કરીએ એવું થયું ને, એટલે ત્યાં આવી ગોઠવણ કરીએ. લોગ એક્સ આધાર ઈ છેદમાં લોગ 10 આધાર ઈ. એમ અહીંયા આધાર પરિવર્તન નિયમનો તમે ઉપયોગ કરશો ને તો લોગ 10 આધાર ઈ છેદમાં લોગ એક્સ આધાર ઈ. આધાર અને સંખ્યા સરખા હોય એ વખતે લોગનું મૂલ્ય કેટલું? 1. એટલે અચળ સંખ્યા થઈ ગઈ. હવે આનું વિકલન કરવું છે. જો આમાં ભાગાકારનો નિયમ ના લાગે, આ છેદમાં લોગ 10 છે ને એ અચળ સંખ્યા છે એટલે લોગ એક્સ નો સહગુણક 1/log 10 એમ થયું ડીવાય બાય ડીએક્સ બરાબર 1/, એને તમે આની જેમ અંશમાં લખી શકો લોગ ઈ આધાર 10. લોગ એક્સ નું વિકલન 1/x. અહીંયા લોગ 10 આધાર ઈ એ સહગુણક છે. કોનો? 1/log x નો. યાદ કરો 1/gx નું વિકલન આપણે કાર્ય નિયમોની યાદી કરીને ત્યારે વાત કરી હતી
-1/gx નો સ્ક્વેર ગુણ્યા d by dx of gx, એટલે -1 log x નો સ્ક્વેર. પછી એ log નો આધાર ના લખો તો ચાલશે, એ ન લખો એટલે ઈ જ સમજવામાં આવશે, ગુણ્યા d by dx of log x. એ સ્ટેપ લખું છું કારણ કે એવો ઉપયોગ આપણે પહેલી વખત કરીએ છીએ. અને પ્લસ જે 1 છે એનું વિકલન 0. ઓકે, 1/x log 10 to the base e minus log log 10 આધાર e છેદમાં log x નો સ્ક્વેર. log x નું વિકલન એટલે 1/x પ્લસ 0 લખવાની જરૂર નથી. બહુ તો તમે આ x અહીંયા લખી શકો, ગુણાકારમાં પદ છે ને આખું એટલે. અને ઈચ્છો તો આને ગુણાકારમાં લઈ શકો, x છેદમાં જ રહેશે, x વાળું પદ છેદમાં રહેશે, ઈ ઉપર નહીં જાય. એના જેવો એક દાખલો એ તમને પ્રયત્ન કરવા માટે આપવો છે. y બરાબર log x આધાર a પ્લસ log a આધાર x અને પ્લસ log x આધાર x. પેલા બે પદમાં અહીંયા 10 હતા, એને બદલે એ છે. છેલ્લું પદ છે એ 1 થઈ જશે કારણ કે આધાર અને સંખ્યા સમાન થયા ને, બરાબર ને? એનો જવાબ તમને આપી દો, તમે ટ્રાય કરજો. log a છેદમાં નથી લખ્યા, અંશમાં લખ્યા છે, log e આધાર a છેદમાં x માઇનસ log a આધાર e છેદમાં x ગુણ્યા log x નો સ્ક્વેર. બિલકુલ એના જેવું જ છે, તમે ટ્રાય કરી શકશો, બરાબર? અચ્છા, બીજી કોઈ વાત લોગ વાળી હોય તો એ પણ જોતા જઈએ. અચ્છા, ઘાતાંકીય વિધેય વાળી વાત એ તમે નથી શીખ્યા તો એની વાત પણ કરીએ. y = x⁻7 × 7⁻x. ગુણાકાર ના થાય, ઘાતનો સરવાળો ના થાય, આધાર જુદા છે ને, સીધું વિકલન જ થશે ગુણાકારના નિયમથી. એટલે માની લો કે તમે x ની 7 ઘાત ને એમને એમ રાખો, એની x ઘાતનું વિકલન યાદ કરો, એની x ઘાત ગુણ્યા log a, તો 7 ની x ઘાત ગુણ્યા log 7 પ્લસ હવે 7⁻x એમને એમ રહેશે, x ની 7 ઘાતનું વિકલન 7 ગુણ્યા x ની 6 ઘાત. એમાં બહુ તો તમે x ની 6 ઘાત અને 7 ની x ઘાત એ કોમન લખી શકો, x⁻6 7⁻x. અહીંથી 6 ઘાત કોમન કાઢીને એક ઘાત બાકી વધી, x log 7, 7 ની x ઘાત અને x ની 6 ઘાત કોમન પ્લસ 7. y = e⁻x × x⁻e × cot x. ખાસ તો ઘાતાંકીય વિધેયને લીધે આપણે પસંદગી કરી. 3 વિધેય ગુણાકારમાં છે, જુઓ. એટલે શું કરવાનું? બે ને એમને એમ રાખવાના, એકનું વિકલન. આવું 3 પદ થશે ને, ત્રણેયના વિકલન થવા જોઈએ. આપણે વિકલનની પ્રક્રિયા છે ને છેલ્લેથી શરૂ કરીએ. e⁻x x⁻e એમને એમ રાખીએ. કોટનું વિકલન -cos x²x. હવે વિકલનનો વારો બીજા પદનો e⁻x × cot x ને એમને એમ લખીએ. x ની ઘાતમાં e એટલે અચળ સંખ્યા, ઘાત અચળ હોય ને તો x ની n ઘાત એનો ઉપયોગ થાય, એટલે e × x⁻e -1 પ્લસ હવે પેલા પદનો વારો વિકલન માટે x ની e ઘાત ગુણ્યા cot x, e⁻x નું વિકલન એટલે e⁻x. વિકલનની
પ્રક્રિયાઓ એ પૂરી થઈ ગઈ. એ બધામાંથી તમે એક તો e રેસ ટુ એક્સ કોમન કાઢી શકો અને x ની ઘાત કેટલી e-1 ઓછી ઘાત કોમન નીકળે ને. અહીંયા e-1 ઘાત કોમન કાઢો એટલે x વધશે એટલે -x ગુણ્યા cosec સ્ક્વેર x e ની x ઘાત અને x ની e-1 ઘાત કોમન કાઢ્યા પ્લસ e ઇન્ટુ cot x પ્લસ અહીંયા e ની x ઘાત કોમન કાઢ્યા x ની e-1 ઘાત કોમન કાઢ્યા એટલે એક x વધ્યા ને x ઇન્ટુ cot x. આ એનો જવાબ થયો. બરાબર. ઓકે, બીજા લોગવાળા કોઈ હોય તો એ પણ જોતા જઈએ, ઘાતાંકીય વિધેય વાળા હોય તો એ પણ જોતા જઈએ. y બરાબર e રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. વળી પાછા ત્રણ પદ આની જેમ જ. તો dy બાય dx e રેસ ટુ એક્સ ગુણ્યા સાઇન એક્સ કોસનું વિકલન માઇનસ સાઇન. હવે e રેસ ટુ એક્સ ગુણ્યા કોસ એક્સ એમને એમ લખશું. સાઇનનું વિકલન કોસ. હવે સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ એમને એમ લખશું. e રેસ ટુ એક્સ નું વિકલન e રેસ ટુ એક્સ. એ બધામાંથી e રેસ ટુ એક્સ કોમન માઇનસ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. y બરાબર 3 રેસ ટુ એક્સ ઇન્ટુ e રેસ ટુ log x. ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય એ આધાર સમાન હોય ને ત્યારે એકબીજાના પ્રતિવિધેય છે એટલે એના સંયોજન કેવાતા તદે વિધેય. બરાબર. અહીંયા વાત કરું e રેસ ટુ log x અને log નો આધાર e. આધાર કઈ નથી લખ્યો એટલે e જ સમજવાનો છે. તો એનું સાદુરૂપ કેટલું તો કે x. વ્યાપક રીતે અહીંયા કોઈ પણ વિધેય હોય, અત્યારે આપણા દાખલામાં x છે એટલે મેં x લખ્યું હતું, કોઈ પણ વિધેય તો એ વિધેય જવાબમાં આવે. અચ્છા, આ તમે ઓળખો છો log e રેસ ટુ fx, log નો આધાર e. fx ગુણાકારમાં આવી જાય ને તો e નો e આધાર પર log 1 થઈ જાય એટલે એ પણ fx થાય. તો આ બે વાત એ તમે તમારી નોંધમાં રાખજો. આવે એટલે અહીંયા જે બીજું પદ છે ને એ ખાલી x જ છે, 3 રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ. હવેનું વિકલન કરીએ dy બાય dx. 3 રેસ ટુ એક્સ ને એમ રાખીએ, x નું વિકલન 1, x ને એમ રાખીએ 3 રેસ ટુ એક્સ ઇન્ટુ log 3. એ log નો આધાર કેટલો e. અચ્છા, 3 રેસ ટુ એક્સ કોમન લખીએ છીએ એટલે 1 પ્લસ x log 3. આવો જવાબ મળશે. ટુ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. એ રેસ ટુ એક્સ નું વિકલન હમણાં ઉપયોગ કર્યો ને 3 રેસ ટુ એક્સ માં. અહીંયા ગુણાકારનો નિયમ તો આવશે જ. 2 રેસ ટુ એક્સ ને આપણે એમને એમ લખીએ. સાઇન નું વિકલન કેટલું કોસ પ્લસ હવે સાઇન ને એમને એમ લખીએ તો 2 રેસ ટુ એક્સ નું વિકલન 2 રેસ ટુ એક્સ ઇન્ટુ log 2. એ બંનેમાંથી 2 રેસ ટુ એક્સ કોમન cos x પ્લસ log 2 ઇન્ટુ sin x.
જોઈએ હજી આપણી યાદીમાં એવી કોઈ ગોઠવણ હોય ને તો એ લઈ લેશું. y બરાબર sin x into log x. sin x ને એમ લખીએ, log x નું વિકલન 1/x પ્લસ log x ને એમ લખો sin નું વિકલન cos. એમાં કાંઈ સાદુરૂપ ના થાય. બહુ તો તમે અહીંયા sin x into 1/x છે ને એને sin x upon x એવી રીતે લખી શકો, બીજું કાંઈ થઈ શકે નહીં. y equal to 2 log x plus 3 e raised to x plus 4 tan x minus 5 sec x. એનું વિકલન કરવું છે. ગુણાકાર ક્યાંય નથી, સરવાળા બાદ બાકી છે. dy by dx. જો આમાં 2 સહગુણક છે, log x નું વિકલન 1/x, અહીંયા 3 સહગુણક છે, e raised to x નું વિકલન e raised to x, અહીંયા 4 સહગુણક છે, tan નું વિકલન sec square x, અહીંયા -5 સહગુણક છે, sec નું વિકલન sec into tan. એમાં કોઈ પણ પ્રકારનું સાદુરૂપ નહીં થાય. બરાબર? ઓકે, આવી એક રકમ છે y equal to x square into sin x upon log x. ભાગાકારનો નિયમ તો લાગે, એનું સાદુરૂપ તો ના જ થાય ને. sin અને log નું કઈ x square અને log નું સાદુરૂપ એ ન થાય, એટલે ફરજિયાત ભાગાકારનો નિયમ લાગે. ઝાઝા પદ છે ને એટલે આપણે સીધું વિકલન નહીં કરીએ, કાર્ય નિયમની ગોઠવણ એ રજૂ કરશું. એટલે log x into d by dx of x square into sin x minus x square into sin x into d by dx of log x અને છેદમાં log x નો સ્ક્વેર. અચ્છા, ગુણાકારના નિયમથી વિકલન થશે અહીંયા. બરાબર? એટલે log x ના ગુણાકારમાં આનું વિકલન x સ્ક્વેર ને એમને રાખીએ, sin નું વિકલન cos. હવે sin ને એમને રાખો, x સ્ક્વેર નું 2x માઇનસ x સ્ક્વેર sin x, log x નું વિકલન 1/x એના છેદમાં તો કંઈ કરવાનું જ નથી, log x નો સ્ક્વેર. તમે જુઓ અહીંયા x વાળું પદ છે, અહીંયા એક ઘાત તો છે, અહીંયા એક ઘાત છે, એટલે આપણે x કોમન લખીએ, log x થી ગુણી નાખીએ છીએ. બરાબર? x log x cos x, અહીંથી x કોમન કાઢ્યા છે, 2 log x sin x, x કોમન નીકળી ગયા ને, માઇનસ sin x એના છેદમાં log x નો સ્ક્વેર. y બરાબર e raised to x into log x. આવું એક પદ આપ્યું છે. જો e raised to x ને એમ લખીએ, log x નું વિકલન 1/x પ્લસ log x ને એમ લખીએ, e raised to x નું વિકલન e raised to x. તમે એમાંથી e raised to x કોમન કાઢી શકો. બરાબર?
એટલે શું વધશે 1/x પ્લસ log x y બરાબર e⁻x પ્લસ log x પ્લસ sin x પ્લસ 2⁻x. કોઈ જાતનું સાદુરૂપ નથી કરવાનું, બધા પદ સરવાળાથી જોડીને આપ્યા છે ને, સરવાળો છે એટલે ક્રમમાં વિકલન કરી જવાના છે. e⁻x નું વિકલન e⁻x, log x નું 1/x, sin નો cos, 2⁻x. a⁻x નું વિકલન યાદ કરી લ્યો, એના બદલે કેટલા 2. એમાં કંઈ કોમન નીકળશે નહીં, એનું કંઈ સાદુરૂપ થશે નહીં. બરાબર? ઓકે, છતાં નજર કરી લઈએ હજુ એક વખત, કારણ કે તમે 11મા ધોરણમાં એ લોગવાળા ને એ બધા દાખલા શીખા નથી. લોગવાળો નથી, પણ એક આ દાખલો થોડોક કદાચ કન્ફ્યુઝન કરાવે તમને ઉતાવળમાં. બરાબર સમજી લીધા પછી તો કોઈ મુશ્કેલી નહીં જ પડે. ગણીએ આપણે. આવું છે, આ પ્રમાણિત સૂત્ર. આ અચળ પદ, આ અચળ સહગુણક એટલે x ની n ઘાતનું જ વિકલન થાય. આમાં 1/a⁻n એ અચળ સહગુણક એટલે x ની n ઘાતનું જ વિકલન થાય. આમાં a⁻n અચળ છે પણ x ની n ઘાત છેદમાં છે. બરાબર? તો એ એક પદ પૂરતી આપણે વાત સમજવાની રહી. x ની n ઘાત પ્લસ a ની n ઘાત, a ની n ઘાત ગુણ્યા x ની n ઘાત. આને એવું લાગે તો આપણે આમ લખી નાખીએ 1/a⁻n સહગુણક કોનો? x ની n ઘાતનો. અને પ્લસ છેલ્લું પદ આમ લખશું, છેદમાંથી x ની ઘાત વાળું પદ છે ને અંશમાં લઈ લેશું. બરાબર? હવે વિકલન કરીએ. હવે બધે x ની n ઘાતનું પ્રમાણિત સૂત્ર જ લાગુ પડવાનું છે. પહેલું પદ n ગુણ્યા x ની n-1 ઘાત. a ની n ઘાત એટલે અચળ પદ થઈ ગયું ને, એનું વિકલન 0. આધાર અથવા ઘાતમાં x નું વિધેય હોય ને તો પ્રમાણિત સૂત્ર આવે, પણ બે જગ્યાએ અચળ સંખ્યા હોય, આધાર એ અચળ અને ઘાત એ અચળ, તો વિકલન 0. ત્રીજા પદમાં a⁻n છે એ સહગુણક છે, x ની n ઘાતનું વિકલન. એના પછીના પદમાં 1/a⁻n સહગુણક છે, x ની n ઘાતનું વિકલન. અને છેલ્લે a⁻n સહગુણક છે, ઘાત ગુણાકારમાં એટલે -n ગુણાકારમાં એક ઘાત ઓછી થાય એટલે -n-1. વચ્ચે 0 છે ને, એને દૂર કરશું અને ફરીથી લખી નાખીએ પ્લસ n(a⁻n x⁻n-1 પ્લસ n × x⁻n-1 upon a⁻n માઇનસ n(a⁻n x ની -n-1 ઘાત એમ ગુણાકારમાં લખવું હોય તો એ છૂટ, અને છેદમાં લઈ જવા હોય તો ઘાત છે એ પ્લસ થઈ જશે. તમારા છેદમાં લખવું હોય તો ઘાત છે એ પ્લસ થઈ જાય, અને ગુણાકારમાં રાખો તોય કાંઈ વાંધો નથી, એમને તમે લખી શકો. બરાબર છે? આ બધા દાખલાઓ પીડીએફમાં તમારી સામે આવવાના છે, પણ જાતે ગણજો. છતાં હું એક નજર કરી લઉં, એવી કોઈ રકમ અટપટી રકમ રહી જતી હોય તો હું તમને સમજાવી દઉં. એક આવું વિધેય છે 2⁻x ના છેદમાં cosec x પ્લસ cot x. છેદમાં cosec x પ્લસ cot x અથવા cosec x માઇનસ cot x અથવા sec x પ્લસ tan x અથવા sec x માઇનસ tan x. આમાંનું કોઈ પણ પદ હોય ને તો અનુબદ્ધ કરણી જેવો ઉપયોગ કરી લ્યો, કારણ કે cosec માઇનસ cot અને cosec પ્લસ cot નો ગુણાકાર
એટલે કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર જે 1 થાય, એમ સેક પ્લસ 10 અને સેક માઇનસ 10 નો ગુણાકાર એ પણ સેક સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર એટલે 1 થાય. એટલે શું થાય કે અત્યારે તમે ડાયરેક્ટ વિકલન કરો ને તો ભાગાકારનો નિયમ લાગે, પણ એને અંશ અને છેદમાં કોસેક માઇનસ કોટ થી ગુણી નાખો તો છેદ છે 1 થઈ જાય, અંશમાં ગુણાકાર થઈ જશે એટલે ગુણાકારનો નિયમ લાગશે. તમે કાર્ય નિયમ જોજો, ભાગાકારના કાર્ય નિયમ કરતા ગુણાકારના કાર્ય નિયમથી ગણતરી કરવી સહેલી છે. એટલે આને આપણે કોસેક માઇનસ કોટ થી ગુણીએ એટલે છેદમાં થશે કોસેક સ્ક્વેર એક્સ માઇનસ કોટ સ્ક્વેર એક્સ. તો એ તો 1 થઈ ગયું ને, બરાબર. હવેનું વિકલન 2x એમને એમ લખીએ. કોસેક નું વિકલન માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. કોટ એક્સ નું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર થાય એટલે માઇનસ માઇનસ પ્લસ કોસેક સ્ક્વેર એક્સ પ્લસ કોસેક એક્સ માઇનસ કોટ એક્સ એમને એમ રેખા. 2x નું વિકલન 2x ઇન્ટુ log 2. આ કાઉન્સમાંથી કોસેક એક્સ કોમન કાઢીએ, ક્રમ ફેરવી નાખું છું, પ્લસ નિશાની વાળું પદ પહેલા લખશું, કોસેક એક્સ માઇનસ કોટ એક્સ પ્લસ બીજા પદમાં કઈ સાદુરૂપ કરવાનું નથી, કોસેક એક્સ માઇનસ કોટ એક્સ ઇન્ટુ 2x ઇન્ટુ log 2. એટલે હવે શું થશે, બંને પદમાંથી 2x અને કોસેક એક્સ માઇનસ કોટ એક્સ એ સામાન્ય નીકળશે. એટલે પહેલા પદમાં વધશે કોસેક એક્સ પ્લસ બીજા પદમાં વધશે ખાલી log 2. 2x અને કોસેક માઇનસ કોટ એ કોમન કાઢી લીધા આપણે. એના જેવો એક દાખલો છે, હું તમને રકમ આપું, જવાબ આપું, તમે ટ્રાય કરજો. મેં તમને હમણાં સેક 10 અને કોસેક કોટની વાત સમજાવી ને. x સ્ક્વેરના છેદમાં sec x માઇનસ 10x. તમે પેલા અંશ અને છેદને sec પ્લસ 10 વડે ગુણી નાખજો. એનો જવાબ લખી દઉં છું, sec x પ્લસ 10x એના ગુણાકારમાં x સ્ક્વેર sec x પ્લસ 2x. આપણે હમણાં ગણ્યું ને, બિલકુલ એના જેવું જ છે. અંશ અને છેદને પેલા તમે sec પ્લસ 10 વડે ગુણી નાખો એટલે છેદમાં 1 થઈ જશે, પછી ગુણાકારના નિયમથી એનું વિકલન એ મેળવવાનું. ત્રિકોણમિતીય વિધેયના સૂત્રોનો ઉપયોગ એ અવારનવાર થતો રહેશે, એટલે તમે ખાસ ધ્યાન દેજો. સરવાળા સૂત્રો, અવયવ સૂત્રો અને ગુણિત ઉપગુણિતના સૂત્રો. જેમ કે આ એક દાખલો છે, sin 2x upon 1 minus cos 2x. સાદરૂપ થતું હોય ને તો કરી નખાય, તો ભાગાકારનો નિયમ ના લગાડાય, કે મોટી ગણતરી થઈ જાય ને. 1 minus cos 2x નું સૂત્ર છે 2 sin square x અને sin 2x નું સૂત્ર છે 2 sin x cos x છેદમાં 2 sin square x. જો તમે પદ ઉડાડી દો પછી શું વધશે, cos upon sin વધશે ને, એટલે લખી નાખું ડાયરેક્ટ cot x, બરાબર. તો એનું વિકલન તો સાવ સરળ થઈ ગયું, માઇનસ cos x square x. પછી એક આવી રકમ છે y બરાબર અંડર રૂટ 1 minus sin 2x upon 1 plus sin 2x. હવે 1 minus sin 2x કે 1 plus sin 2x એના કોઈ સૂત્રો નથી. 1 minus cos 2x 1 plus cos 2x તો એના સૂત્રો છે. એટલે અગાઉ
ત્રિકોણમિતિય પ્રતિવિધિનું ચેપ્ટર આપણે કરતા હતા ને ત્યારે એવું આવ્યું હતું 1 માઇનસ સાઇન એક્સ ને 1 પ્લસ સાઇન એક્સ ને એ વખતે આપણે શીખ્યા છીએ. પૂર્ણવર્ગ પદ બનાવો એ સહેલું પડશે. 1 ની જગ્યાએ શું મૂકવાનું? કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર અને સાઇન 2x નું સૂત્ર મૂકી દો માઇનસ 2 સાઇન એક્સ કોસ એક્સ. એના છેદમાં એ જ રીતે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર પ્લસ 2 સાઇન એક્સ કોસ એક્સ. એટલે અંશમાં કોસ એક્સ માઇનસ સાઇન એક્સ નો સ્ક્વેર છેદમાં કોસ એક્સ પ્લસ સાઇન એક્સ નો સ્ક્વેર. આમ મળશે કે એનો જવાબ એ tan સેકમાં છે. સમજાવું તમને. વર્ગમૂળ કાઢી નાખો એટલે શું આવશે? કોસ એક્સ માઇનસ સાઇન એક્સ છેદમાં, હવે એ એક પ્રશ્ન થશે, વર્ગમૂળ લીધું તો પ્લસ માઇનસ નિશાનીની વાત આવે ને, શરત મૂકી દઈએ ને આપણે એક્સ ની કિંમત એ 0 અને π/4 ની વચ્ચે, એટલે કોસ મોટા સાઇન કરતા, બરાબર. હવે સાઇન કોસમાં જવાબ જોતો હોય તોય મળે, ટેનમાં જવાબ જોતો હોય તોય મળે. ટેનમાં જવાબ જોતો હોય તો શું કરવું? તો કે કોસ વડે ભાગી નાખો, એટલે 1 માઇનસ ટેન એક્સ અપોન. અહીંયાથી આ ગોઠવણ પછીથી પાછા બે જવાબ પોસિબલ બનશે. હું તમને બે ગણતરી એ સમજાવું છું. તમે જો ડાયરેક્ટ વિકલન કરશો ભાગાકારના નિયમથી તો 1 પ્લસ ટેન એક્સ ગુણ્યા 1 માઇનસ ટેન એક્સ નું વિકલન માઇનસ સેક સ્ક્વેર એક્સ માઇનસ 1 માઇનસ ટેન એક્સ એમને 1 પ્લસ ટેન એક્સ નું વિકલન 1 નું 0, બરાબર, અને એના છેદમાં છેદનો વર્ગ એટલે 1 પ્લસ ટેન એક્સ નો વર્ગ. ગુણાકાર નથી કરતા, અંશમાંથી સેક સ્ક્વેર એક્સ કોમન કાઢી લઈએ છીએ. માઇનસ નિશાની ભૂલતા નહીં હો. -1 માઇનસ ટેન એક્સ, અહીંયા પણ માઇનસ નિશાની છે, -1 પ્લસ ટેન એક્સ એના છેદમાં 1 પ્લસ ટેન એક્સ નો સ્ક્વેર. અંશમાં કાઉન્સની અંદર 10 વાળું પદ ઉડી ગયું, -1 ને -1 એટલે -2 સેક સ્ક્વેર એક્સ છેદમાં 1 પ્લસ ટેન એક્સ નો સ્ક્વેર. તમે અહીંયાથી ડાયરેક્ટ વિકલન પણ કરી શકો અથવા y બરાબર સીધું વિકલન જ કરીએ ને, પદ તો છે જ આપણી પાસે, સીધું dy/dx જ કરીએ ત્યાંથી. અચ્છા, ભાગાકારનો નિયમ તો આવશે જ, બરાબર. તો કોસ પ્લસ સાઇન એ એમને એમ રહેશે, કોસ માઇનસ સાઇન માઇનસ કોસ માઇનસ સાઇન into d/dx of cos પ્લસ સાઇન, અને એના છેદમાં cos x પ્લસ સાઇન એક્સ નો સ્ક્વેર. વિકલન કરીએ, cos x પ્લસ સાઇન એક્સ, કોસ નું માઇનસ સાઇન માઇનસ સાઇન નું કોસ, એટલે માઇનસ ની સાઇન એમને રહેશે. બીજું પદ કોસ માઇનસ સાઇન, કોસ નું વિકલન માઇનસ સાઇન પ્લસ સાઇન નું વિકલન કોસ, એના છેદમાં કોસ પ્લસ સાઇન નો સ્ક્વેર. આ બે માંથી માઇનસ નિશાની કોમન કાઢો ને તો બે પદ સરખા થઈ જાય, એટલે વર્ગ લખી નખાય ને. કોનો વર્ગ? કોસ પ્લસ સાઇન નો વર્ગ. આ તો સરખા જ છે, કોસ માઇનસ સાઇન, પેલું પણ કોસ માઇનસ સાઇન માઇનસ કોસ માઇનસ સાઇન નો વર્ગ, એના છેદમાં
કોસ પ્લસ સાઇન નો વર્ગ. વર્ગનું વિસ્તરણ કરીએ પણ અંશમાં બંને પદ માઇનસ નિશાની વાળા છે ને એટલે માઇનસ કોમન લખશું. એટલે નિશાનીની દર વખતે આપણે ચોકીદારી કરવી નહીં. આપણે એના ઉપર વોચ રાખવી પડે ને, ભૂલ ના પડે નહીં. એટલે માઇનસ નિશાની છે ને એ કોમન લખી નાખીએ છીએ. હવે વર્ગનું વિસ્તરણ કરીએ તો કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર પ્લસ 2 સાઇન એક્સ કોસ એક્સ પ્લસ પેલા 12 માઇનસ થી તો કોમન કાઢ્યા ને. વર્ગનું વિસ્તરણ કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર માઇનસ 2 સાઇન એક્સ કોસ એક્સ. છેદમાં વિસ્તરણ લખવું છે એમ હાલો લખી નાખીએ બસ. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર પ્લસ 2 સાઇન એક્સ કોસ એક્સ. આ 1 થયા, આ પણ 1 થયા, આ બે ઉડી ગયા એટલે 2, અહીંયા 1, 2 સાઇન એક્સ કોસ એક્સ એટલે સાઇન 2x. તો આવો જવાબ પણ મેળવી શકાય સાઇન કોસમાં. અચ્છા, એક ત્રીજી વાત ખાલી સમજવાની છે, અત્યારે ગણશું નહીં. આ તમે યાદ કરો તો 11મા ધોરણમાં 1 માઇનસ ટેન થીટા અપોન 1 પ્લસ ટેન થીટા આવું પદ આવ્યું છે ને ઘણી વખત. એટલે આના બરાબર શું થાય? ટેન ઓફ π/4 માઇનસ એક્સ. પણ તો એ છે ને સંયોજિત વિધેય થઈ જાય. સંયોજિત વિધેયનું વિકલન તો આપણે હવે શીખવાનું છે. એ શીખશું ને ત્યારે આ બે રીત કરતા ટૂંકું થઈ જશે, કારણ કે આનું વિકલન ડાયરેક્ટ એક સ્ટેપમાં પતી જાય. આમાં જે 3 સ્ટેપ થયા અથવા કરીને ગયેલું એમાં થોડા વધારે સ્ટેપ થયા, આનું ડાયરેક્ટ વિકલન થઈ જશે પછી. બરાબર? એટલે એ શીખવાનું છે આપણે. એટલે આ બધી વિકલનની પ્રાથમિક બાબતો જે 12મા ધોરણ માટે પ્રાથમિક કહેવાય. પ્રમાણિત સૂત્રો અને કાર્ય નિયમોનો ઉપયોગ. તમને હોમવર્કની પીડીએફ મળે ત્યારે દાખલા ગણજો. આ બધા દાખલા મેં એમાંથી જ ગણ્યા છે, પણ તમે આળસ ના કરતા ચાલો લેક્ચરમાં જોઈ લીધું એટલે આપણને આવડી ગયું એવું ના કરતા. બધા દાખલા તમે ગણજો. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંયોજિત વિધેયના વિકલનની વાત, જે ખૂબ અગત્યની છે. વિકલનના ચેપ્ટર માટે તો ઠીક, સંકલન માટે પણ અગત્યની છે. એટલે કલન શાસ્ત્રમાં હવે પછી જે કાંઈ શીખવાના છીએ એના માટે પાયાની બાબત છે. એટલે ખાસ ધ્યાન દેવાનું છે, પૂરી પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે?